દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ ખાતે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ મહંત પુરાણી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય અને આરતી બાદ થયો પ્રારંભ। 10 દિવસ યુવાધન એપીએમસી મેદાન ખાતે સુંદર ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવતા નજરે પડશે તો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ફરી એકવારનો તિલકનો એન્ટ્રીને પ્રાધાન્ય આપી ભક્તિભાવપૂર્વક ગરબા મહોત્સવમાં ભાગ લેવા અપીલ કરાઈ હતી। નો તિલક નો એન્ટ્રીના સૂત્રો સાથે ડભોઈ દર્ભાવતી નગરમાં માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024નો પ્રારંભ થયો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય અને ગરબા મહોત્સવના અધ્યક્ષ શૈલેષભાઈ મહેતા તેમજ પુરાણી સ્વામીજીના આશીર્વચન સાથે ગરબા મહોત્સવ દીપ પ્રાગટ્ય બાદ પ્રારંભ થયો। આ પ્રસંગે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કે.જે. ઝાલા, નગર આગેવાન શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બીરેન શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભાવેશભાઈ પટેલ, મીનાબેન મહેતા, ધ્રુમિલભાઈ મહેતા સહિત ગરબા આયોજકો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પુનઃ એકવાર સતત 7 વર્ષથી દર્ભાવતીની સંસ્કૃતિને જાળવી રાખી ખેલૈયાઓને તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કરવામાં આવ્યું હતું। તો આગામી 9 દિવસ સુધી હવે શ્રી હરિ કલાવૃંદના હેમાબેન પંડ્યા અને વૃંદ ગરબા સ્વર સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે। શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। આજે પહેલો નોરતું છે। દર્ભાવતી નગરીમાં એપીએમસી ગ્રાઉન્ડ પર ગઢ ભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાનો આ સૌથી મોટો ગરબો કહેવાય છે। ત્યારે દર્ભાવતી નગરી હવે સાંસ્કૃતિક નગરી છે, સંસ્કારી નગરી છે અને સમૃદ્ધ નગરી છે। એને અનુરૂપ અહીંયા ગરબાનું આયોજન થાય છે। નો તિલક ને એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી કરવામાં આવી હતી અને આજે સમગ્ર ગુજરાતમાં તમામ મોટા ગરબા પર તિલક વિના એન્ટ્રી આપવામાં નથી આવતી। ત્યારે દર્ભાવતી નગરીનો ગરબો એક જોવાલાયક ગરબો બન્યો છે। માં ગઢ ભવાનીની કૃપા તમામ દર્ભાવતી નગરના નાગરિકો પર વરસે અને જે કોઈ આ ગરબામાં ખેલૈયાઓ હોય, ગરબાની મુલાકાત લેતા હોય, તમામને માં ગઢ ભવાનીના આશીર્વાદ મળે એવી માને પ્રાર્થના કરે છે। સાથે સાથે જ માં ગઢ ભવાની આ વિસ્તારના વિકાસમાં અમને સહયોગ આપે, શક્તિ આપે અને એમની ભક્તિની આરાધના કરવાની અમને જે તક મળી છે એ માટે અમે ગઢ ભવાનીના આભારી છીએ અને આપના મારફત તમામ દર્ભાવતીના નગરજનોને અને ગ્રામ્યજનોને ગરબા મહોત્સવમાં પધારો આમંત્રણ આપીએ છીએ। જય ગઢ ભવાની। Subscribe now and press the bell icon. Never miss an update.